નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5ના ગુજરાતી વિષયના એકમ 4 સસલાની પાછળ કૂતરોના ભાગ 2માં કૂતરો અને સસલું એ ચિત્ર વાર્તાનો અભ્યાસ કરીશું. વાર્તા આ મુજબ છે. આપણે ચિત્ર વાર્તાનો અભ્યાસ કરવાનો છે એટલે ચિત્ર સાથે એ વાર્તા આગળ વધશે. 1. હન્ટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. હન્ટ્રિક નામનો એક શિકારી છે. તે જંગલમાં શિકાર કરવા જાય છે. 2. બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. તે શિકાર કરવા જંગલમાં જાય છે એમાં બપોર થઈ જાય છે અને બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હોય છે. થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો. હન્ટ્રિક શિકારી જ્યારે આરામ કરતો હતો બપોરના, ત્યારે થોડેક દૂર એક્સપ્રેસ ડોગી એટલે કૂતરો ઊભો રહ્યો હતો. એટલામાં ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું. એક્સપ્રેસ ડોગી કૂતરો ઊભો હતો એ સમયે ફાસ્ટુ નામનો સસલો ત્યાંથી દોડતો દોડતો નીકળ્યો, પસાર થયો. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. તે ફાસ્ટુ સસલાની પાછળ પાછળ દોડ્યો. ફાસ્ટુ સસલાને જોઈને એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવી જાય છે. તેને સસલાનો શિકાર કરવાનું મન થઈ આવે છે. તે ફાસ્ટુ સસલાની પાછળ દોડ્યો. ફાસ્ટુ સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો. ફાસ્ટુ સસલું તો જંગલની બહાર નીકળી ગયું. ફાસ્ટુ સસલું છે એ સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું એટલે એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો. તેની પાછળ દોડ્યો હોવા છતાં પણ તે એને પકડી ન શક્યો. ફાસ્ટુ સસલું જંગલની બહાર દોડતું દોડતું નીકળી ગયું. થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. ફાસ્ટુ સસલાની પાછળ દોડતા દોડતા થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. હન્ટ્રિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. ખાલી હાથે એટલે કંઈ પણ મેળવ્યા વિના. હન્ટ્રિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી છે એ ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. એક્સપ્રેસ ડોગીએ ફાસ્ટુ સસલાને પકડવા ખૂબ દોડ લગાવી, એનો પીછો કર્યો, પરંતુ તે ફાસ્ટુ સસલાને પકડી શકતો નથી, માટે તે ખાલી હાથે પાછો આવતો હતો. હન્ટ્રિક શિકારીએ હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સરખું સસલું એ તમે ન પકડી શક્યા? હન્ટ્રિક શિકારીએ એક્સપ્રેસ ડોગીને હસતા હસતા કહ્યું કે તું નાનું સરખું સસલું ન પકડી શક્યો તો તારી સ્પીડ, તારી ઝડપ શું કામની? એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે. તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડમાં ફેર હોય ને, સમજ્યા? હવે એક્સપ્રેસ ડોગી કહે છે કે અરે ભલા માણસ, અરે શિકારી, હું દોડતો હતો એ સસલાને મારવા માટે દોડતો હતો અને સસલો દોડતો હતો એ એનો જીવ બચાવવા માટે દોડતો હતો. તો એ દોડમાં ફરક હોય, સમજ્યા ને? આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે દરેકને પોતાનો જીવ ખૂબ વહાલો હોય છે. જીવ બચાવવા દરેકમાં વિશેષ શક્તિ આવી જાય છે અને તે પોતાથી બનતું કરી છૂટે છે. અહીં આપણી વાર્તાની સમજૂતી પૂર્ણ થાય છે. એકમ 4 સસલાની પાછળ કૂતરોની સમજૂતી પણ પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.